ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લેક્ચર છઠ્ઠું, રોટેશનલ મોશન. આગળનું તમારે રિવિઝન કરી લેવાનું છે. જ્યાં સુધી આગળ આ લેસનનો કોન્સેપ્ટ ના આવડે ત્યાં સુધી આગળનો ટોપિક ના આવડે. એટલે પહેલાં રિવાઇઝ, પછી આ લેક્ચર પાછો જુઓ, નોટ બનાવો, હોમવર્ક તૈયાર કરતું જવાનું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય પ્રવેગ અને રેખી પ્રવેગ વચ્ચેનું રિલેશન લઈ આવ્યા હતા. એ બે ભાગમાં વહેંચાયેલું છે, એટી અને એ આર. એટી એટલે સ્પર્શીય ઘટક જે છે આર આલ્ફા, અને એ આર એટલે કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી જે છે વી ઓમેગા. મૂલ્ય જોતું હોય તો આ નખાનો વર્ગ કરવાનો, આનો વર્ગ કરવાનો અને એનું વર્ગમૂળ લેવાનું. બરાબર છે. આ પદ 0 બની શકે જો ઓમેગા ચલ હોય, પરંતુ આ પદ ક્યારેય 0 શક્ય નથી. બરાબર. આ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી. 2-3 ઓલ્ડ ટેક્સ્ટના પ્રોબ્લેમ બી સોલ્વ કર્યા હતા. આજે આપણે એક નવા ટોપિક તરફ જવાના છીએ, ટોર્ક. આ ટોર્ક સમજવા માટે મારે તમારે બધાની હેલ્પની જરૂર છે. ક્લાસરૂમ નથી તો કોઈ ચિંતા નથી, તમે બધા ઊભા થાઓ અને થોડી વાર માટે હું જે વાત કરું છું એ સાંભળી લ્યો. તમે લોકો એક લાકડી લ્યો, નાની એટલીક 3-4 ફૂટની. પછી જે હું ઇન્સ્ટ્રક્શન આપું એ મુજબ તમારે કરવાનું છે. એને આવી રીતે પકડો. હવે તમારી સ્કૂલ બેગ છે એ કેટલે દૂર તમે ટીંગાડી શકો એનો પ્રયોગ કરો. પહેલા બેગ અહીંયા મૂકશું, ધીમે ધીમે દૂર લેતા જશું. નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેનની હેલ્પ લો, મમ્મીની હેલ્પ લઈ શકાય. અને પછી પ્રયોગ કરી જુઓ. તો તમે જો અહીંયા બેગની લગાવો, અહીંયા લગાવો. હવે તમે અમુક અંતરે જાઓ પછી તમે હાથમાં નહીં પકડી રાખી શકો. આ શેક છેડે તો શક્ય જ નથી, હું માનું ત્યાં સુધી. બહુ ડિફિકલ્ટ છે, બહુ તાકાત જો હાથમાં તો થાય. તો બેગ અહીંયા ટીંગાડી, બેગ તો એની છે. બેગ અહીંયા ટીંગાડી, બેગ એની છે. પણ જેમ હું દૂર જાઉં છું તેમ આ હોલ્ડ કરવામાં મને મુશ્કેલી પડે છે. એટલે કે આ નીચે નમવા જાય છે. આ નીચે નમવું એટલે શું? ચાક ગતિ થવી. તો અહીંયા બેગ ટીંગાડીએ આપણે તો mg જેટલું બળ લાગ્યું. અહીંયા પણ mg જેટલું બળ લાગે, અહીંયા પણ mg જેટલું બળ લાગે છે. પરંતુ દૂર જવાથી mg જે બળ લાગે છે તેની અસરકારકતા વધતી જાય છે. આ તમારું સંદર્ભ બિંદુ કહેવાય. સંદર્ભ બિંદુથી જેમ દૂર જઈએ તેમ બળની અસરકારકતા વધતી જાય છે. તો ગોળ ફેરવવા માટે માત્ર બળ જવાબદાર નથી, પરંતુ કેટલે દૂર બળ લાગે છે એનું પણ મહત્વ છે. તો બળ અહીંયા જો લાગતું હોય તો આટલું અંતરથી જવાબદાર છે. અને આ તમે જો બળ નીચે લાગે છે, સંદર્ભ બિંદુ અહીંયા, તો સંદર્ભ બિંદુ લંબ અંતર. એટલે કે બળ અને સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું છે તેના ઉપર આધાર રાખે છે. બીજું તમને ઉદાહરણ આપું કે આ એક મેં બુક મૂકી છે. આ બુકને હું ઊંચી કરવા માંગુ છું. તો
ચાક ગતિ કરાવવા માંગુ છું તો અહીંયા મેં બળ લગાડ્યું તો બળ મારું ઓછું લગાડું તો ચાલશે, હું ફેરવી શકું છું, તમે જોયું. અહીંયા રાખું તો મુશ્કેલી પડે છે કારણ કે અંતર ઓછું થયું. અહીંયા આગળ રાખું તો ખૂબ જ તકલીફ પડે છે. જેમ અંતર ઓછું છે એમ મારે બળ વધારે લગાડવું પડે છે ચાક ગતિ મેળવવા માટે. એટલે કે બળ અને લંબ અંતર, બળ વધારે હોય તો લંબ અંતર ઓછું અને બળ ઓછું તો લંબ અંતર વધારે. તો એને સમજવાનું છે આપણે આજે, અને જેને આપણે ટોર્ક કહીએ છીએ. શું કહીએ છીએ? ટોર્ક કહીએ છીએ. તો એ માટે હું એક આકૃતિ દોરી નાખું. પહેલા અહીંયા આગળ એક બિંદુ છે, હું એક બિંદુની વાત પહેલા કરીશ અને આ બિંદુનો સ્થાન સદિશ છે. બરાબર છે? તો આપણે એક્સ આમ લઈએ, અહીંયા વાય લઈએ અને અહીંયા ઝેડ લઈએ અને આ બિંદુ આપણું પી છે. હવે આના ઉપર એક બળ લાગે છે, તો આ ધારો કે હું બળ લઈ લઉં છું. આ બળ લાગે છે અહીંયા. બરાબર? બળ એફ. પી નો સ્થાન સદિશ આર છે. તો આ બળ લાગવાને કારણે આ બિંદુ પી છે એ ઉગમ બિંદુની સાપેક્ષે ચાક ગતિ કરશે. તો પી પર લાગતું ટોર્ક કઈ રીતે વ્યાખ્યાયિત થયું છે? તો કે ટોર્ક બરાબર આર ક્રોસ એફ. એટલે કે આર એફ સાઇન થીટા એન. આ ટોર્કની દિશા સાથે અને માત્ર મૂલ્ય જોતું હોય તો આર એફ સાઇન થીટા. આ વ્યાખ્યા છે ટોર્કની. તો આને હું લંબ થોડું વધારે બનાવું છું. ઓકે, આવી રીતે થશે. આ જે ખૂણો છે 90 થશે. બરાબર છે? અને હું કહી દઉં ક્યુ. અને થીટા એટલે શું? આર અને એફ વચ્ચેનો ખૂણો. તો આ આર અને એફ વચ્ચેનો ખૂણો આ થીટા. તો આને પણ થીટા કહી શકીએ. તો આને હું આમ લખું એફ આર સાઇન થીટા. તો કે એફ ઇન્ટુ આર સાઇન થીટા. તો કર્ણ સાઇન થીટા એટલે સામેની બાજુ થાય એટલે ઓ ક્યુ. તો ઓ ક્યુ શું છે જુઓ તો તમે જો આને કહેવાય બળની કાર્યરેખા. આ બળની કાર્યરેખા છે અને ઓ થી લંબ અંતર કહેવાય ઓ ક્યુ. તો આને આપણે એમ કહી શકીએ બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર. આને આમ કહેવાય. બરાબર છે? હવે જેમ ઓક્યુ મોટું આવે આપેલા એફ માટે, તેમ બળને કારણે ટોર્ક વધારે ઉત્પન્ન થાય. એટલે કે બળની ચાક માત્રા વધી જાય. તો આને બીજી રીતે એમ બી કહીએ છીએ, આને કહેવાય છે બળની ચાક માત્રા. શું કહેવાય છે? બળની ચાક માત્રા કહેવાય છે આને. ઇંગ્લિશમાં કહેવાય મોમેન્ટ ઓફ ફોર્સ. શું કહેવાય? મોમેન્ટ ઓફ ફોર્સ. હવે એનો એકમ તમે જુઓ, આ કેમાં હોય તો કે ન્યૂટનમાં હોય, આ કેમાં હોય તો કે મીટરમાં હોય. તો ન્યૂટન મીટર એટલે કે જૂલ. તો ટોર્ક એ જૂલ એકમ ધરાવતી સદિશ ભૌતિક રાશિ છે. એક વખત આ પ્રશ્ન પૂછાનો હતો. રાશિ છે
કે એવી કઈ ભૌતિક રાશિ છે જે સદિશ છે એનું એકમ જૂલ છે, તો કે ટોર્ક. બાકીના બધા છે એ અદિશ છે. દાખલા તરીકે કાર્ય એકમ કેવો જૂલ, પરંતુ અદિશ. કોઈ પણ પ્રકારની ઉર્જા, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, બધાને એકમ જૂલ જ છે, પરંતુ તે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ટોર્ક એ સદિશ રાશિ છે. ઓકે, પારિમાણિક સૂત્ર પછી લખી શકશું M1L2T-2. ઓકે, તો આ વાત થઈ ટોર્કની. હવે એની દિશા ક્યાં હશે? આપણે એન ની વાત કરવી પડશે ને. એન તો અહીંયા જે છે એ આર અને એફ થી બનતા સમતલને લંબ. તો આર અને એફ ને સમતલનું, ધારો કે હું આ સમતલ લઉં આ રીતે, આ એનું સમતલ ધારો કે બન્યું આવું, મને ખબર નથી, આવું બનશે, તો એને લંબ, તો આ ટોર્કની દિશા આવશે. હું આ રીતે સમતલ બનાવું, બરાબર, તો આ સમતલને લંબ એટલે આ ટોર્કની દિશા થશે. એટલે આર આમ છે, એફ આમ છે, એને લંબ એટલે આ રીતે લંબ થશે, આ રીતે મારી તરફ. ઓકે, હવે જો બળ આમ લાગતું હોત, આકૃતિ દોરાઈ ગઈ છે તમારી. હવે હું થોડું ફેરફાર કરું છું કે બળ હું કઈ રીતે લગાડું છું. હું લગાડું છું આવી રીતે. તો હવે તમે જોશો લંબ અંતર ક્યાં આવશે. જુઓ, તમારે લાંબુ કરવાનું ને, તમે લાંબુ ખેંચો, યસ, તો લંબ અંતર એટલું આવશે. તો તમે જુઓ, હવે ખૂણો એટલો કહેવાય. પહેલા ખૂણો હતો આર એફ અને એફ વચ્ચેનો, એની બદલે નાનો થઈ ગયો, તો આ લંબ અંતરે નાનું થઈ ગયું. અને જો એફ હું અહીંયા આમ લઈ લઉં, તો લંબ અંતર આ ખુદ પોતે થઈ ગયું. અને થીટા કેટલો છે? 90. તો તમે અહીંયા જોઈ શકો છો સાઈન થીટા પર આધાર રાખે. એટલે કે જો થીટા બરાબર 0, તો ટોર્ક 0, કારણ કે સાઈન થીટા 0 થાય. સાઈન થીટા 0 થાય એટલે ઓક્યુ જે આપણે આવતું 0 થઈ જશે, એટલે લંબ અંતર 0 થઈ જશે. થીટા બરાબર જો હું 90 ડિગ્રી લઈ લઉં, તો ટોર્ક મારું મહત્તમ થઈ જશે, આર એફ થઈ જશે, કારણ કે સાઈન થીટા 1 થઈ જશે અને ઓ ક્યુ બરાબર શું થઈ જશે? ઓપી થઈ જશે. તમે અહીંયા ચેક છે, ફરી વાર જોઈ લો. આ લંબ હતું જે પી, આ જે ક્યુ અહીંયા ખસતો જશે, ઉપર અહીંયા આવતો રહેશે, એટલે ઓ ક્યુ જેટલો થઈ જાય લંબ અંતર. અને જો બળ આમ જ લાગે તો સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા એક શું થઈ જશે? ઓવરલેપ થઈ જશે, એટલે કે થીટા 0 થઈ જશે. થીટા જો 0 થઈ જશે તો પછી લંબ અંતર પણ 0 થઈ જશે. બરાબર. એટલા માટે હવે તમે તમારા ઘરના દરવાજે જાઓ તો દરવાજો આવો હોય છે, આ રીતે. અહીં મીજાગરો છે આમ, તો દરવાજાનું હેન્ડલ અહીંયા હશે, તમે જોશો તો ત્યાં હું પકડી તો મારો દરવાજો આ રીતે બંધ થાય ઇઝીલી. તમને એમ થાય કે મારે દરવાજો અહીંયાથી પકડીને ખોલવું બંધ કરવો છે, અહીંયા ધક્કો મારીને આમ, તો મુશ્કેલી પડશે. અને કોઈ કેમ કે અહીંયાથી જ બળ કરો તો દરવાજો બંધ ન થાય ને, દરવાજો ખુલે નહીં. ખબર પડી? કારણ કે લંબ અંતર 0 થઈ ગયું, સંદર્ભ બિંદુ ઉપર જ બળ લાગે છે, એટલે લંબ અંતર 0 થઈ ગયું. અહીંયા બળ અહીંયા લાગે, લંબ અંતર આટલું થયું. અહીંયા બળ લાગે તો લંબ અંતર અડધું થયું. હવે તમે આમ ટ્રાય કરો, આવી રીતે આમ બળ લગાડવાનું, તો બળ તમે લગાડશો તેમ છતાં લંબ અંતર ઓછું થશે, એટલે બળ વધારે લગાડવું પડશે. પણ જ્યારે એક્ઝેક્ટ લંબ બળ લાગતું છે ત્યારે ઓછા બળે પણ દરવાજો ખુલી જશે. તમે બળ આમ લગાડો સીધું તો દરવાજો નહીં ખુલે, કારણ કે બળ જે છે જે આપણે સંદર્ભ રેખામાંથી પસાર થાય છે. બળ છે ક્યાંથી પસાર થાય? સંદર્ભ રેખામાંથી. તો જેમ લંબ અંતર વધારે તેમ બળ વધારે ચાક ગતિ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે હેન્ડલ જે હોય છે એનું દરવાજાના એક બાજુ હોય, છેડે હોય, વચ્ચે હોતું નથી. હવે આ સિદ્ધાંતને આધારે તો સાણસી છે, તો સાણસીનું હેન્ડલ મોટું હોય હંમેશા, જેથી કરીને ઓછા બળથી આપણે પકડ લાવી શકીએ. પકડ, પ્લાયર, બરાબર. ઓછું બળ લગાડવા છતાં આપણને વધારે કામ આપે. ઉચ્ચાલનનો સિદ્ધાંત પણ આપણે આવે છે. તો આ કહેવાય છે
ટોર્ક. અને આપણે અત્યારે જે વાત કરી છે એ એક કણ પર લાગતા ટોર્કની વાત કરી છે. તો આપણે એક લાઈન અહીંયા લખીએ, જો બળ ની દિશા સંદર્ભ બિંદુ તરફ અથવા તો ભ્રમણાક્ષ ની દિશામાં હોય તો ચાક ગતિ ઉત્પન્ન થાય નહીં. ચાક ગતિ ઉત્પન્ન થાય નહીં. સમજમાં આવ્યું? એટલે જ્યારે પણ આપણે ટોર્ક ગણવાનું થાય તો મારે લંબ અંતર શોધી કાઢવાનું. ક્યાંથી? ભ્રમણાક્ષથી અથવા તો સંદર્ભ બિંદુથી. તો આપણે ટોર્ક આસાનીથી ગણી શકીએ. આના આધારે બહુ બધા પ્રશ્નો પૂછાય છે. થોડી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. શરૂઆતમાં તમને થોડીક મુશ્કેલી પડે, પરંતુ પછી ડિફિકલ્ટી પડતી નથી. એ હું તમને વિશ્વાસ અપાવું છું, આવડી જશે. તો થોડી વાર મેં તમને જે પ્રયોગ કર્યો એ તમારે ઊભું થવું પડશે. દરવાજો ખોલવો બંધ કરો એટલે તમને આઈડિયા આવશે કે બળ વધારે લાગ્યું કે બળ ઓછું લાગ્યું. બીજું, આપણે પકડ જે હોય છે, નટબોલ્ટ નથી ખોલતા, આ ત્યાં રાખીને નટબોલ્ટ ખોલવા માટેના, તો એનું હેન્ડલ લાંબુ હોય છે. શા માટે હેન્ડલ લાંબુ હોય છે? કે લાંબુ હેન્ડલ હોવાથી લંબ અંતર વધી જાય. લંબ અંતર વધી જાય એટલે ઓછા બળથી આપણે નટને ખોલી શકીએ. એટલા માટે આવું થતું હોય. બરાબર છે? હવે બારણું ધારો કે તમારું, તમે વિચારો, બારણું ખોલો ત્યારે અને બંધ કરો ત્યારે ટોર્કની દિશા કઈ હોય છે? દરેકના ઘરે બારણાની વ્યવસ્થા અલગ અલગ હશે. તો હું તમને સમજાવવા ટ્રાય કરીશ અત્યારે, કારણ કે તમે દૂર છો. જનરલી આ ક્લાસરૂમમાં ભણાવવાનું હોય. હવે જો દરવાજો તમારો છે, આ દરવાજો ધારો કે છે અને બંધ છે, આ બંધ છે, અને અહીંયા આગળથી મિજાગરો છે. મિજાગરો એટલે જ્યાંથી ભમે એ, એટલે બાવણું અહીંયાથી મારે ખેંચવાનું. અહીંયાથી હું ખેંચું એટલે બાવણું ખુલશે. આવા સંજોગોની અંદર બળ હું ક્યાં લગાડું છું? મારા તરફ. અને આ તમારું આર છે અને મારા તરફ બળ લાગે છે. તો ટોર્કની દિશા મારે શોધવી હોય, ટોર્કની દિશા, તો આર થી એફ તરફ બાવણું જે ફરી દિશામાં સ્ક્રૂ ફેરવવાનો. તો સ્ક્રૂને હું ફેરવીશ, આમ ફરશે એટલે અંગૂઠો નીચે જશે. એટલે કે ટોર્કની દિશા આવા કેસમાં કેવી આવશે? નીચે તરફ આવશે. આ ટોર્કની દિશા આવી ખુલે ત્યારે. અને જ્યારે બાવણું બંધ કરવા જાઓ તો બાવણું મેં બંધ આ રીતે થશે. તો દિશા મારી આવી રીતે મારે સ્ક્રૂ ફેરવવાનો, તો ક્યાં જશે? ઉપર. આ ક્યારે? બંધ થાય ત્યારે. હવે આવું જોયું જરૂરી નથી, કારણ કે જો મિજાગરો જમણી બાજુ છે તો ઊંધી પ્રક્રિયા થઈ જાય. ખોલીએ ત્યારે ઉપર તરફ અને બંધ કરીએ ત્યારે નીચે તરફ, એવું થઈ જશે. એટલે તમે આ થોડું વિચારજો. હું તમને અહીં બતાવું છું. આ બારણું છે, માની લઈએ અહીં મિજાગરો છે. તો બાવણું મેં ખોલ્યું, આમ આ બાવણું બંધ છે, બાવણું મેં ખોલ્યું એટલે સ્ક્રૂ મેં આમ ફેર્યો, સ્ક્રૂ નીચે જશે એટલે નીચે તરફ. બાવણું મેં બંધ કર્યું તો બાવણું સ્ક્રૂ આમ મારે ફેરવાનો એટલે ઉપર તરફ. બરાબર છે? પણ મિજાગરો અહીંયા હોય, મિજાગરો આ સાઈડમાં છે. હવે હું ખોલું છું તો ખોલ્યું આમ, તો ખોલ્યું મેં આમ એટલે ઉપર તરફ, અને બાવણું બંધ કર્યું એટલે નીચે તરફ. આવી રીતે તમે કાર હું ડ્રાઈવ કરું છું અને જે મારું આગળનું વ્હીલ ડ્રાઈવરની નીચેનું છે એ આમ ફરશે, આમ ફરશે. તો એ ફરવા માટે જેને કારણે ફરે છે એનું ટોર્ક ક્યાં હશે? તો કે
બીજા વ્હીલ તરફ. આ આમ ફરે છે ડાબી બાજુનું વ્હીલ, તો એને પણ તમે આ રીતે ફેરવશો તો અહીંયા ડાબી બાજુ, એટલે વ્હીલના ક્યાં થશે? ડાબી બાજુ થશે. ખબર પડી? તો આવી રીતે થોડું વિચારવાનું. અલગ અલગ ઘડિયાળનો કાંટા વિશે વિચારી શકો, પંખા વિશે વિચારી શકો. પંખો આપણો ફરતો હોય આ રીતે, તો એનો ટોર્ક કઈ બાજુ લાગતું છે? નીચે તરફ. એનો ઓમેગા ક્યાં હશે? નીચે તરફ. આલ્ફા પણ ક્યાં હશે? નીચે તરફ, જ્યારે ગતિ વધે ત્યારે. અને જ્યારે ગતિ અચળ હશે તો આલ્ફા શૂન્ય હશે પાછું. તો આ બધી આપણે તો પહેલા બી ચર્ચા કરી હતી. ઓકે, આને લગતો એક દાખલો છે ટેક્સ્ટની અંદર, એ આપણે અત્યારે ગણી નાખીએ. તો ઉગમ બિંદુ અનુલક્ષીને એક ટોર્ક લાગે છે. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ આ છે. ટોર્ક શોધવાનો છે. બળ એટલું છે, ટોર્ક શોધવાનું છે. બરાબર? અને સ્થાન સદિશ આપેલો, આર આપેલો છે, આને કહેવાય આર. અને આ જે આપ્યું છે એ કહેવાય એફ. તો આપણું ટોર્કનું સૂત્ર છે આર ક્રોસ એફ, અને ક્રોસ ગુણાકાર છે, સદિશ ગુણાકાર છે. તો આઈ જે કે પહેલા સદિશના આયામ કયા થશે? એટલે કે આર સદિશના આયામ કયા થશે? 1 -1 1 1 -1 1. અને એફ ના થશે 7 3 ને -5 7 3 ને -5. હવે આને તમારે સોલ્વ કરવાનો છે. પહેલા તમારે પહેલા ટ્રાય કરી જુઓ. તો શું કરવાનું છે? તો કે પહેલા આઈ લખવાનું છે. આ બેનો ગુણાકાર એટલે 5, ઓછા ઓછા વત્તા થઈ ગયા, -3 * 3, ઓછા જે કરવાનું, આ બધા એકમ સદિશ છે. 1 - 5 એટલે -5, 1 × 7 એટલે -7, પ્લસ કે 1 તેરી 3 અને +7. તો આવશે 2i ઓછા વત્તા 12j વત્તા 10k. આ એવું ટોર્ક. બરાબર છે? આ ટોર્ક તો આવી ગયું. હવે ખાસ તમને એક વાત કહેવાની થાય છે કે જો ભ્રમણાક્ષ ઝેડ દિશામાં હોય તો ટોર્કનો 10 મૂલ્ય જે છે તે જ ચાક ગતિ ઉત્પન્ન કરે. જો ભ્રમણાક્ષ વાય દિશામાં હોય તો 12 છે ઉત્પન્ન કરે, અને જો ભ્રમણાક્ષ એક્સ દિશામાં હોય તો 2 જે છે, અહીંયા આગળ 2 છે ને, તો 2 નું મહત્વ છે. વાય એટલે કે 12 નું મહત્વ છે, અને જો ઝેડ હોય તો 10 નું મહત્વ છે. તો 10 છે એ ઉત્પન્ન કરે. હવે ધારો કે અહીંયા તો ત્રણેય ઘટક હાજર છે. ધારો કે આવું આવ્યું કે મેં ગણતરી કરી અને મારે જવાબ આવો આવ્યો ટોર્કનો. ટોર્ક બરાબર 100i વત્તા 1000 જે આવું આવ્યું ધારો કે. અને પછી એમ કહીએ ભ્રમણાંક ઝેડને સમાંતર છે તો ચાક ગતિ ઉત્પન્ન થશે? તો એનો જવાબ આવશે ના. કે ટોર્કનો ઝેડ ઘટક કેટલો છે? 0 છે. તો જેમાં મારે ફેરવવાનું છે એ દિશામાં તો ટોર્ક છે જ નહીં. એ દિશામાં ટોર્ક નથી, તો ટોર્ક ન લાગ્યા બરાબર કહેવાય. એટલે ચાક ગતિ ઉત્પન્ન થશે નહીં. તો કઈ દિશામાં વધુ ચાક ગતિ ઉત્પન્ન કરી શકાય? તો કે વાય દિશાને અનુલક્ષીને. વાય દિશાને અનુલક્ષીને આપણે ચાક ગતિ વધારે ઉત્પન્ન કરી શકશું, કારણ કે તે 1000 જેટલો છે. એક્સ દિશામાં 100 જેટલો છે, અને ઝેડ દિશામાં છે જ નહીં. એટલે ઝેડ દિશાને અનુલક્ષીને ચાક ગતિ ઉત્પન્ન કરી શકાય નહીં. વાય દિશામાં આપણે વધુ ચાક ગતિ ઉત્પન્ન કરી શકીએ, કારણ કે ત્યાં મૂલ્ય કેટલું છે? 1000 છે. બરાબર? તો અમારે આમ યાદ રાખવાનું, ટોર્ક ડોટ એન ચાક ગતિ ઉત્પન્ન કરે છે. જ્યાં એન શું છે? તો કે ભ્રમણાક્ષ ને સમાંતર
એકમ સદિશ. જો ઝેડ દિશામાં હોય તો આ કે લેવાનો, વાય દિશામાં હોય તો આને જે લેવાનો, અને જો એક્સ દિશામાં હોય તો આને આઈ લેવાનો. સમજમાં આવ્યું? કોઈ પણ દિશામાં હોય એનો ટૂંકમાં એકમ સદિશ લેવાનો. એટલે ડોટ ગુણાકાર કરશો એટલે જે ઘટક હાજર હશે, કે ઘટક હાજર હશે તો કે વાળું પદ આવશે, ઝેડ વાળું પદ આવશે. જે ઘટક હાજર હશે તો વાય વાળું પદ, વાય વાળું આવશે. અને જો એક્સ એટલે આઈ હશે તો એક્સ વાળું પદ હશે. એટલે કે ટોર્ક ડોટ એન મારે કરવાનું, જે આવે એ ચાક ગતિ માટે જવાબદાર ઘટક છે. ત્રણેય હોઈ શકે તો કઈ વાંધો નથી. ત્રણેય હોઈ શકે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? તો એક સરસ મજાનો ટોપિક છે. એક ઉદાહરણ છે, ઉદાહરણ 7.7. દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી હોય. તો પહેલા તો બળ યુગ્મ કોને કહેવાય એની વાત કરી દઈએ. તો ધારો કે એક મારી પાસે આ તંત્ર છે. એક બળ હું આમ લગાડું છું 45 ખૂણે, અને બીજું બળ આમ લગાડું છું. બે બળના મૂલ્યો સમાન છે પણ દિશા જુદી જુદી છે, વિરુદ્ધ. એટલે તો એને બળ યુગ્મ કહેવાય. એટલે કે જો બે બળો કોઈ ચોક્કસ અંતરે લાગતા હોય, જો બે સમાન મૂલ્યના બળો કોઈ ચોક્કસ અંતરે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો તેને બળ યુગ્મ કહે છે. બરાબર? અહીંયા એમ કીધું છે બળ યુગ્મ લાગે છે, સંદર્ભ બિંદુ પર આધારિત નથી. એટલે હું એમ લઈ લઉં એક આપણું તંત્ર છે, એક અહીંયા લઉં છું. આ બે બિંદુ ઉપર બળ લાગે છે. હવે એક બળ ધારો કે આમ લાગે છે અને બીજું બળ આ બાજુ લાગે છે. સમાંતર, મેં તમને કીધું ને, સમાંતર હોવા જોઈએ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોવા જોઈએ. આ તંત્ર છે તરીકે આ એક સ્કેલ છે કે કોઈ પણ કંઈક છે. હવે હું સંદર્ભ બિંદુ ગમે ત્યાં લઉં, હું સંદર્ભ બિંદુ અહીંયા લઉં છું. દાખલા તરીકે આ સંદર્ભ બિંદુની સાપેક્ષે હું ગણતરી કરું છું, તો હું એમ કહી શકું આ મારું R1 છે અને આ મારું R2 છે. આ મારું R1 અને આ મારું R2. સ્થાન સદિશ કોની સાપેક્ષે લીધું? O. તો O ની સાપેક્ષ ટોર્ક કેટલું લાગશે? તો કે ટોર્ક બરાબર પહેલાને કારણે લાગતું ટોર્ક વત્તા બીજાને કારણે લાગતું ટોર્ક. એટલે આવશે R1 ક્રોસ F1 વત્તા R2 ક્રોસ F2. પણ R2 છે એ શું છે? માઇનસ R1 છે. તો તમે ગમે એ કહી શકો. તો આને માઇનસ આમ કહી શકીએ, R1 ક્રોસ F1 માઇનસ R2 ક્રોસ F1. શું લેવું મેં એવું કર્યું? એટલા માટે કે F1 બરાબર માઇનસ F2 છે. તો આનું હું આમ લખી શકું R1 માઇનસ R2 ક્રોસ F1. ઓકે. હવે R1 એટલે આ બાજુ છે, માઇનસ R2 એટલે આ બાજુ છે. તો R1 માઇનસ R2 આવું આવશે. શું આવશે? આ થશે R1 માઇનસ R2.
બરાબર, આને હું પી કહું, આને હું ક્યુ કહું. તો આને હું એમ કહી શકું ક્યુ થી પી ક્રોસ F1. તો તમે જોઈ શકો છો ઓ ક્યાંય પિક્ચરમાં આવતું નથી, માત્ર કોની પર આધાર રાખે? આ બંનેને જોડતી લાઈન ઉપર આધાર રાખે છે, ક્યુપી પર આધાર રાખે છે. એટલે કે સંદર્ભ બિંદુ પર આધારિત નથી, સંદર્ભ બિંદુ પર આધારિત નથી. બરાબર, આવું ટોર કર્યું. હવે જો હું ક્યુપી ક્રોસ F1 કરું તો નવું પરિણામ આવશે, જે તમારે યાદ રાખવાનું છે. આ તો દાખલાનો ભાગ પૂરો થઈ ગયો, પણ જે હું કરવાનું છે તમને પછી બહુ ઉપયોગી થવાનું છે, એટલે હું ગણતરી પૂરી કરાવું છું. આ તમારું શું આવ્યું? આ તમારો થીટા છે. તો મને આમ આગળ લઈ જાઓ. બરાબર, જોજો આ તમારો થીટા છે, તો આ મારો થીટા કહેવાય. આ કર્ણ છે, તો તમે જોજો આને હું લખી શકું ક્યુપી F1 સાઈન બંને વચ્ચેનો ખૂણો થીટા. બરાબર, હવે આ સાઈન થીટા થયું, તો કર્ણ સાઈન થીટા થયો. આને હું લખી શકું F1 ક્યુપી સાઈન થીટા. હવે ક્યુપી સાઈન થીટા એટલે કર્ણ સાઈન થીટા, સાઈન થીટા સામેની બાજુ, તો અહીંયા હું ઓ પ્રાઇમ કહી દઉં નામ. તો શું આવશે? આ F1 ઇન્ટુ ઓ પ્રાઇમ ક્યુ, એટલે કે F1 ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. આ એક બળ છે, આ બીજું બળ છે, એની વચ્ચેનું લંબ અંતર. એટલે આ બળની લેખન લાંબી કરું, આ બળ છે એની વચ્ચેનું લંબ અંતર કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે બંને બળો વચ્ચેનું લંબ અંતર. હવે તમને આ પરિણામ બહુ અગત્યનું છે. બળ યુગ્મ માટે ટોર્કનું મૂલ્ય કેટલું આવે? તો એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. હવે આને તમારે યાદ રાખવાનું. બળ યુગ્મના કારણે લાગતું ટોર્ક કેટલું? તો કે કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. એટલે ધારો કે હું ઢાંકણું મારે ખોલવું છે કે એનું, દાખલા તરીકે હું ઢાંકણું ખોલું, સોરી અહીંયા આગળ, તો તમે જોશો અહીંયા હું પકડું છું, આમ કરી આમ, તો એક બળ હું આમ લગાડું છું, બીજું આમ લગાડું છું. તો એક બળ આમ લાગે છે, બીજું બળ આમ લાગે છે, એની વચ્ચે લંબ એટલે કે વ્યાસ. એટલા માટે ઢાંકણું મોટું રાખવામાં આવે. હવે નાનું ઢાંકણું નથી રાખવાનું, કે લંબ અંતર ઘટી જાય તો તમારે બળ વધારે લગાડવું પડે. બરાબર છે, તો એવું ન કરવું પડે એટલા માટે ઢાંકણું મોટું રાખવામાં આવે. બાટલીનું ઢાંકણું મોટું શા માટે હોય? કે મોટું ઢાંકણું હોય તો તમારે લંબ અંતર વધી જાય, વ્યાસ વધી જાય. એટલે અહીંયા આપણા કેસમાં લંબ અંતર અહીંયા શું થશે ઢાંકણામાં, સોરી બરણી માટે? તો કે બરણીના ઢાંકણાનો વ્યાસ. બરાબર, એટલા માટે જ્યારે બી આપણે કોઈ વસ્તુ ખોલવાની હોય કે બંધ કરવાની હોય તો એમાં આપણે વધારે મોટું ઢાંકણું વાપરીએ. અથવા નળ છે તો નળની અંદર તમે જોશો ચકલી આમ હોય, તો આપણે આમ પકડીને આપણે બંધ કરતા હોઈએ છીએ આવી રીતે. તો એક બળ હું આમ લગાડું છું, બીજું બળ આમ લગાડું છું, અને એવું કરવાથી શું થાય? આ લંબ અંતર વધી ગયેલું હોય, જેથી આપણને નળ બંધ કરવો કે ખોલવામાં ઈઝી પડે. બરાબર, તો હવે જ્યારે બી હું પૂછું કે બળ યુગ્મના કારણે લાગતું ટોર્ક, તો તમારે શું કહેવાનું? એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. આટલું યાદ રાખવાનું. અને આનો ઉપયોગ એક જગ્યાએ નથી, ઘણી જગ્યાએ થવાનો છે, એટલે આ ખાસ તમે નોંધી લેજો. ઓકે, જે આપણે આગળ ડિસ્કશન કર્યું એને પાછું થોડું જુદી રીતે બતાવું કે આ એક આપણું, સોરી, આ એક તળિયો છે, અહીંયા બળ લાગે છે અને બીજું અહીંયા લાગે છે. તો હવે જે આપણે ટોર્ક કીધું, ટોર્ક બરાબર શું? તો કે બળ ગુણ્યા લંબ અંતર. તો લંબ અંતર કેટલું થશે? તો મારે લાઈન લાંબી કરવાની અને અહીંયાથી જોઈ લેવાનું. તો લંબ અંતર એટલું થયું. બળ આમ લાગે છે, ધારો કે એક બળ આમ લાગે છે, બીજું આમ લાગશે. હવે લંબ અંતર મારે જોતું હોય
તમારે શું કરવાનું? આને લંબાવવાનું. તમે કોઈ પણ લંબાવી શકો અને આ તમારું લંબ અંતર. તો તમે જુઓ અહીંયા લંબ અંતર આટલું છે, અહીંયા લંબ અંતર વધારી ગયું. તો હવે બીજા કેસની અંદર અસરકારકતા કેવી થઈ જશે? વધી જશે. હવે હું બળ આમ લઈ લઉં છું, એક્ઝેક્ટ આમ જ તે, એક બળ આમ અને બીજું બળ આમ. તો લંબ અંતર કેવું છે? ખરેખર આ છે ઈ જ તે, કારણ કે આ બે લંબ જ છે. એટલે જેમ અહીંયા લાંબુ કરીને આપણે કરવાની જરૂર પડે એવી નહીં પડે. તો પહેલા કેસમાં લંબ અંતર કેટલું થયું? તો કે A થી B થયું. બીજા કેસમાં કેટલું થયું? તો કે A1 B1 થયું. બરાબર. અને ત્રીજા કેસમાં કેટલું થયું? A1 B થયું. તો તમે જુઓ તો વધુ ઊંધું કયું છે? A1 B. વધુ ઊંધું લંબ અંતર છે. ક્યારે આવું થયું છે? થીટા 90 બન્યો ત્યારે. અને એક એક્ઝેક્ટ લંબ છે. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 180. બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો છે? 180. પહેલામાં કેટલો હતો? તો 180 જ હતો. બીજામાં કેટલો? 180. એટલે એ નથી જોવાનું, તમારે આ જોવાનું છે. તો અહીંયા 90 છે, અહીંયા કંઈક જુદું છે બીજા કેસમાં. તો આ એક બાબત બહુ અગત્યની છે કે જ્યારે બળ ટોર્ક ગણવાનું થાય બે બળોને કારણે, તો બહુ ઇઝી મેથડથી આ પતી જશે. અને મેં કીધું ને મુજબ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આનું ખૂબ જ મહત્વ છે. એટલે આ બાબત સારી રીતે સમજી લીજો. બરાબર.